આગળ વાત કરીશું આણંદથી। આણંદ શહેરમાં નકલી પોલીસ બની ફરતો 26 વર્ષીય યુવક પોલીસના જાળમાં ચડ્યો છે। તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર કાળી બ્રેઝા કારમાં બેઠેલો શખ્સ પોતાની ઓળખ પોલીસ તરીકે આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી। આણંદ ટાઉનના પોલીસે તાત્કાલિક રેડ પાડી ત્યારે સ્થળ પરથી સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર નામનો યુવક ઝડપાયો હતો। તેને પોતે પોલીસમાં હોવાનું કહી ખિસ્સામાંથી ગુજરાત પોલીસની નકલી આઈડી કાર્ડ બતાવ્યું હતું। પોલીસે વધુ પૂછપરછ કરતા તેને આ આઈડી કાર્ડ બનાવટી હોવાનું સ્વીકાર્યું હતું। તપાસ દરમિયાન ગાડીમાંથી લાલ વાદળી રેડિયમ પટ્ટીવાળી પોલીસ લખેલી પ્લેટ બે મોબાઈલ ફોન અને ટીવી મીડિયા ધ એબીસી ન્યૂ આઈડી કાર્ડ પણ મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર સામગ્રી કબજે લઈને સુરેન્દ્રસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 204, 205, 336(2) અને 340(2) હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। સામાન્ય જનતા સાથે પોતે પોલીસ ઓળખ હોવાની ખોટી ઓળખ આપી આ પ્રકારના બનાવો બનતા હતા, જે અટકાવવા માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી। જે અંતર્ગત આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અરવિંદસિંહ તથા સર્વેલન્સના અન્ય સ્ટાફ વોચમાં હતા। તુલસી ગરનાળા પાસે આકાશ ટાઉનશીપ જવાના રસ્તા પર જ્યારે તેઓ વોચમાં હતા તે દરમિયાન એક મારુતિ સુઝુકી કંપનીની કાળા રંગની બ્રેઝા ગાડી, જેનો નંબર GJCJ 88